જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં આપણે એપીજે અબ્દુલ કલામની જીવન કહાની જાણીશું. એપીજે અબ્દુલ કલામ જન્મ 15 ઓક્ટોબર 1931, રામેશ્વર, તમિલનાડુ. અવસાન 27 જુલાઈ 2015, શિલોંગ. ગણતંત્ર ભારતના 11મા રાષ્ટ્રપતિ, ભારત રત્ન, દિગ્ગજ વિજ્ઞાની અને પ્રખર મિસાઇલ ટેકનોલોજીસ્ટ. ડોક્ટર કલામે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પોતાના વતન રામેશ્વરમાંથી જ લીધું. ઉચ્ચ શિક્ષણ ચેન્નઈની એવિએશન ઇજનેરી કોલેજમાં. તેઓ કોઈ યુનિવર્સિટીના વિદેશના ડાયરેક્ટર નહોતા કે તેમણે વિદેશમાં રહીને શિક્ષણ લીધું નહોતું. તે છતાં ડઝનેક યુનિવર્સિટીઓની મનોહર ડોક્ટરેટની પદવી તેઓને પ્રાપ્ત થઈ. એક સમય એવો હતો જ્યારે ભારતના સંરક્ષણ વિભાગને લડાયક અને માલવાહક વિમાનો ઉપરાંત તોપો અને તેમના છૂટા ભાગો પણ પરદેશથી આયાત કરવા પડતા હતા. પરદેશી સત્તાઓ કાળગ્રસ્ત યુદ્ધ સામગ્રી ભારતને પધરાવતી હતી. આવી સામગ્રીની કાર્યક્ષમતા પરત્વે વિશ્વસનીયતા અને વિદેશી હૂંડિયામણની સમસ્યાઓ વિકટ હતી. આવા કઠોર અને પ્રતિકૂળ સંજોગો વચ્ચે ડોક્ટર કલામને ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ની જવાબદારી અને આયોજન સોંપવામાં આવ્યા હતા. તેણે પણ ટાંચા બજેટ સાથે ભવિષ્યને જોઈ જાણી શકનાર ડોક્ટર કલામ એક વાત નિશંકપણે સમજી ગયા કે 21મી સદીમાં યુદ્ધ પરંપરાગત નહીં પણ ઉચ્ચ ટેકનોલોજી ઉપર આધારિત હાઇબ્રિડ યુદ્ધ હશે. મિસાઇલ્સ અને ટેકનોલોજીકલ સરંજામ આવા યુદ્ધનું હાર્દ હશે. તેથી ભારત માટે મિસાઇલોનું ઉત્પાદન કરવું અનિવાર્ય છે. આવા મિસાઇલો ટૂંકી, મધ્યમ અને લાંબી અવધિ ન હોવા જરૂરી છે. ડોક્ટર કલામ અને તેમના સાથી વૈજ્ઞાનિકોએ તમામ પ્રકારના પ્રક્ષેપાસ્ત્રો તૈયાર કરીને ભારતને સર્વોપરી બનાવનાર તનતોડ મહેનત કરી. આથી તેમને સંરક્ષણ વિભાગના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેઓએ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનના સચિવ તરીકે કામગીરી બજાવી. ડોક્ટર કલામની રાહબરી નીચે ભારત પ્રક્ષેપાસ્ત્ર ક્ષેત્રે હનુમાન કૂદકો મારી અપૂર્વ સિદ્ધિ હાંસલ કરી હતી. ત્યારબાદ તેમને TIFC ટેકનોલોજી ઇન્ફોર્મેશન ફોરકાસ્ટ એન્ડ એસેસમેન્ટ કાઉન્સિલના અધ્યક્ષ બનાવવા. TIFC અંતર્ગત તેમણે સંખ્યાબંધ ટેકનોલોજી પ્રોજેક્ટ્સને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ભારતને 21મી સદીમાં લઈ જવાની તેઓ નેમ ધરાવતા હતા. તેમણે ભૂમિ ઉપરથી ભૂમિ ઉપર છોડી શકાય તેવું ભારતીય નૌસેના માટે 100 કિલોમીટરથી વધુ અવધિવાળું ધનુષ અથવા પૃથ્વી પ્રક્ષેપાસ્ત્ર તૈયાર કર્યું. શત્રુના લડાયક જહાજોને ખતમ કરી શકે તેવા 350 કિલોમીટરથી વધુ અવધિવાળા પ્રક્ષેપાસ્ત્ર સાગરિકાની અને વાયુસેના અને ટેમ્પેસ્ટની પણ રચના કરી હતી. ડોક્ટર કલામનું દૂરસંચાલિત વિમાન નિશાંત, જેણે યુદ્ધની તાસીર બદલી નાખી, તે પાયલટ વિના કામગીરી બજાવે તેમ હતું. DRDOને 5 વર્ષ સેવાઓ આપ્યા પહેલા તેઓ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISROમાં જોડાયા હતા. ભારતના પ્રથમ ઉપગ્રહ માટે ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન સેટેલાઇટ લોન્ચિંગ વ્હીકલ SLV રોહિણી પરિયોજનાના નિર્દેશક તરીકે સફળ કામગીરી બજાવી હતી. આ પરિયોજનાથી તેમને ખ્યાલ આવ્યો કે SLV ટેકનોલોજીનો ઉપયોગ પ્રક્ષેપાસ્ત્ર સ્વરૂપે લક્ષ્યમાં પણ કરી શકાય છે. આવા પ્રક્ષેપાસ્ત્રોનું ઉત્પાદન ડોક્ટર કલામે દક્ષિણ ભારતમાં કર્યું. જોગાનુજો ભારતમાં પ્રથમ પ્રક્ષેપાસ્ત્રનું નિર્માણ 18મી સદીમાં દક્ષિણ ભારતમાં ટીપુ સુલતાને કર્યું હતું અને તેનો ઉપયોગ બ્રિટિશરો સામે શ્રીરંગપટ્ટનમ ખાતે 1792 અને 1799ની સાલમાં મૈસૂર વિગ્રહ દરમિયાન કર્યો હતો. 1960-70ના દશકા દરમિયાન ભારતમાં રોકેટ ઉડ્ડયનનો કાર્યક્રમ ચાલતો હતો. ત્યારે જરૂરી યંત્ર સામગ્રી ફ્રાન્સ અને અમેરિકાથી આયાત કરવી પડતી હતી. ડોક્ટર કલામે રોકેટ અને પ્રક્ષેપાસ્ત્રો માટે જરૂરી સામગ્રી ભારતમાં તૈયાર કરી. સ્વદેશી સામગ્રી માટે તેમણે પોતાના સાથીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરા પાડ્યા હતા. તેઓ તેમના ગુરુ, પરમાણુ ઉર્જા પંચના અધ્યક્ષ ડોક્ટર વિક્રમ સારાભાઈ અને અવકાશ પંચના અધ્યક્ષ ડોક્ટર સતીશ ધવને ચીંધેલા સ્વદેશી ટેકનોલોજીના કાર્યક્રમને સંપૂર્ણપણે અનુસર્યા હતા. આ રીતે એ સંદર્ભમાં ડોક્ટર કલામ ડોક્ટર રામન અને ગાંધીજીના માફક સ્વદેશ નિર્ભરતાના હિમાયતી હતા. સ્વદેશી ભાવના અને દ્રઢ ઈચ્છાશક્તિ સાથે ભારતીય ટેકનિકના પુરુષ કરતા ડોક્ટર કલામ નવી પેઢી માટે અદ્ભુત આદર્શ હતા. ડોક્ટર કલામે
પૃથ્વી, નાગ, ત્રિશુલ, આકાશ, અર્જુન અને કાવેરી પ્રક્ષેપાસ્ત્રો તૈયાર કર્યા હતા. આ ઉપરાંત તેમણે અગ્નિ 1 700 કિલોમીટર અવધિ અને અગ્નિ 2 2500 કિલોમીટર અવધિનું ઉત્પાદન કરી તેમને લશ્કરમાં સામેલ કર્યા હતા. 3500 કિલોમીટરની અવધિવાળા અગ્નિ 3 માટેનું આયોજન થયું હતું. પ્રથમ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ ડ્રાઈવ ભારતમાં રશિયાનું સંયુક્ત ઉત્પાદન છે. આમ એપીજે અબ્દુલ કલામને અનેક રત્ન અને એવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા. જય શ્રી કૃષ્ણ.